चलो नमस्कार मित्रों, આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે અત્યાર સુધી શું અભ્યાસ કર્યો તો પહેલા લેક્ચરમાં આપણે ભણેલા બાળકો કે એશિયા અને આફ્રિકાના દેશોમાં જે સંસ્થાનવાદ ઉદ્ભવ્યો હતો, જેના કારણે વ્યાપાર થયો, વ્યાપારમાં બાળકો સ્પર્ધા થઈ, સ્પર્ધાનું મૂળ કારણ ઇટાલી અને જર્મનીનું એકત્રીકરણ થયું, સાથે સાથે બાળકો એની સામે ઇંગ્લેન્ડ હતું, ફ્રાન્સ હતું અને એમની વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ. આ તીવ્ર સ્પર્ધાને કારણે બાળકો ઈર્ષ્યા અને વિરોધની ભાવના જન્મી. પછી આપણે બીજા લેક્ચરમાં ભણ્યા હતા પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો. તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોમાં પહેલું હતું આર્થિક પરિબળ કે જે વ્યાપાર પરિભાગ્યું હતું, બીજું હતું લશ્કરવાદ, ત્રીજું જૂથબંધી હતું, ચોથું બાળકો ઉગ્ર રાષ્ટ્રવાદ હતો, પાંચમું પરિબળ હતું બાળકો વર્તમાન પત્રો અને છઠ્ઠું પરિબળ હતું યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, જેમાં અલગ અલગ લેખોએ લોકોમાં એવા બાળકો સૂત્રો આપ્યા કે લોકોની અંદર બાળકો યુદ્ધની ભાવના જાગૃત થઈ, શાંતિની ભાવનાને બદલે. પછી પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટનાઓ બની હતી કે જેમાં બાળકો 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો, કેટલાક લોકો બાળકો કાયમી અપંગ થઈ ગયા હતા, કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા. પછી આગળનો સવાલ ભણ્યા હતા પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. શું પરિણામ આવ્યું તો જાનમાલને બાળકો ઘણી બધી નુકસાની થઈ, સામાજિક બાળકો સામાજિક પરિવર્તન આવ્યા, વસેલ્સની સંધિ થઈ અને દૂરગામી પરિણામો આવ્યા. પછી છેલ્લા લેક્ચરમાં આપણે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો ભણ્યા હતા. રાષ્ટ્રસંઘ શું હતો તો પ્રથમ વિશ્વયુદ્ધ થી 1914 થી 1918 ના સમયગાળા દરમિયાન હવે આવું બીજું વિશ્વયુદ્ધ ન થવું જોઈએ એના માટે એના માટે રાષ્ટ્રસંઘ નામની એક સંસ્થા ઊભી કરવામાં આવી, જેનું કામ હતું વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું. પરંતુ વિશ્વના કેટલાય શક્તિશાળી દેશો બાળકો રાષ્ટ્રસંઘમાં ન જોડાયા અને રાષ્ટ્રસંઘમાં ન જોડાવાને કારણે એ ફરી પાછી સામ્રાજ્યવાદી નીતિ ઉગ્ર બનવાને કારણે બીજા વિશ્વયુદ્ધના આપણને બાળકો માત્ર 20 જ વર્ષના સમયગાળા દરમિયાન બીજું વિશ્વયુદ્ધ આપણને જોવા મળ્યું. પણ એક વચ્ચેનો મહત્વનો પરિબળ આપણે બાળકો બાકી હતો અને એ હતું બાળકો રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ. તો આપણને ખ્યાલ છે કે 1917 ના સમયગાળા દરમિયાન 1914 થી 1918 સુધી જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, એ પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણે એક મુદ્દાની ચર્ચા એવી કરેલી કે 1917 માં રશિયા એ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી જાય છે અને એ જ સમય દરમિયાન જર્મનીએ અમેરિકાના લિસિટાનિયા જે જહાજ હતું એ જહાજને બાળકો તહસ નહસ કરતા અમેરિકાના 147 સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને વળતર સ્વરૂપે બાળકો અમેરિકા 1917 માં યુદ્ધમાં ઝંપલાયું. મિત્રો, રાષ્ટ્રનો વિજય થયો. પણ 1917 માં બાળકો રશિયામાં જે ક્રાંતિ થઈ હતી એ રશિયન ક્રાંતિને કારણે રશિયા એ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી દૂર થઈ ગયું, ખસી ગયું હતું. તો એ રશિયન ક્રાંતિ સાથે સાથે બોલ્શેવિક ક્રાંતિનો અભ્યાસ કરીએ તો ઈસવીસન 1917 માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વની ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. કારણ કે એક અગત્યની ઘટના એટલા માટે ગણાય છે બહેનો અને ભાઈઓ કે જે ઝાર રાજાઓ હતા, આ ઝાર રાજાઓનું 300 વર્ષની ગુલામીમાંથી દેશના લોકો મુક્ત થાય છે. જેવી રીતના બાળકો 1947 નો યર આપણા માટે બાળકો ખૂબ મહત્વનું ગણાય છે, કારણ કે આપણે પણ 200 વર્ષની ગુલામીમાંથી અંગ્રેજોના સિકંજામાંથી મુક્ત થાય છે. અને એટલા માટે જે બોલ્શેવિક ક્રાંતિ થઈ, રશિયામાં જે ક્રાંતિ થઈ, એ વિશ્વની એક મહત્વની ઘટના ગણવામાં આવે છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. રશિયાની પ્રજા જે ઝાર રાજાઓ આવતા એટલે બાળકો એમાં વંશ પરંપરાગત હોદ્દો હતો, રાજાનો છોકરો જ રાજા બનતો અને એટલા માટે અહીંયા કહેવાય કે ઝારશાહીના એટલે ઝાર રાજાઓના દમન નીચે આ પ્રજા કચડાતી હતી. સર, દમન એટલે ઝાર રાજાઓ ત્યાંની પ્રજાઓ પર અત્યાચાર કરતા હતા, જુલ્મો કરતા હતા અને જો કાર્ય ન કરે તો એને એવી ગંભીર સજા પણ કરતા હતા. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા.
રશિયામાં જેટલા રાજાઓ આવ્યા બધા જ ઝાર રાજાઓ હતા. કેમ? કારણ કે રશિયામાં આજે રાજાશાહી ચાલતી હતી એ કેવી હતી? વંશ પરંપરાગત. સર, વંશ પરંપરાગત એટલે શું? તો રાજાનો છોકરો જ રાજા બનતો. બરાબર, રાજાનો છોકરો જ શું બનતો? રાજા. જેમ કે બાળકો આપણા દેશની અંદર મુગલ સત્તા એ પ્રમાણે હતી. મુગલ સત્તાનો પાયો નાખ્યો બાબરે, પછી બાબરનો છોકરો હુમાયુ. તો હુમાયુ બાળકો આ રીતના સત્તા સંભાળી. એમ દરેક પછી એક બાળકો મુગલ રાજાઓ સત્તા સંભાળતા ગયા. એ વાત બાળકો ખાલી તમને સમજાવવા માંગુ છું કે વંશ પરંપરાગત એટલે શું. એટલે રાજાનો છોકરો જ રાજા બનતો અને જે રાજા આવતા એ બધા જ રાજાઓ, બધા જ ઝાર રાજાઓ આફુદશાહી પોતાને મન ફાવે તેમ નિરંકુશ શાસન ભોગવતા અને લોકો પર અત્યાચારી વલણ દાખવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. માત્ર બાળકો રાજા જે પ્રમાણે હુકમ આપે, ઝાર રાજા જે પ્રમાણે આદેશ આપે એ જ પ્રમાણે બાળકો આ પ્રજાએ કાર્ય કરવાનું રહેતું. એ સમયમાં ઝાર રાજાઓના સમયમાં પ્રજા માટે, લોકો માટે, જન સમુદાય માટે કોઈ અધિકાર ન હતા. પ્રજા ઉપર રાજાઓની આફુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ અથવા સાઇબેરિયાના જે રણ પ્રદેશ છે અને આ સાઇબેરિયાના રણ પ્રદેશમાં હાડ થીજવી નાખે એવી ઠંડીમાં બાળકો એને મોકલી દેવામાં આવતું અને એ વ્યક્તિના મૃત્યુનો ભોગ પણ બનતો. તો વિચાર કરી શકો છો કે આ જે ઝાર રાજાઓ હતા એ લોકોની બાળકો કેવી કઠોર વિચારસરણી હતી કે જે કોઈ વ્યક્તિ પોતાના અધિકારોની માંગણી કરે, પોતાના વિચારો રજૂઆત કરે તો એની સામે આ રીતના તેઓ અત્યાચારી વલણ, દમન અને જુલ્મ અથવા બાળક એવા ગુજારતા. અને એના કરતા પણ બાળકો કડક સજા શું હતી? તો સાઇબેરિયાનો જે રણ પ્રદેશ છે જ્યાં ખૂબ જ વધારે ઠંડી પડે છે અને હાડકાને ઝીંઝવી નાખે બાળકો, બરફ બનાવી નાખે એવી ઠંડીમાં એ વ્યક્તિને ત્યાં મોકલી દેવામાં આવતું અને ત્યાં એનું મૃત્યુ પણ થતું. આવી વિચારસરણી, આવું આખુદ પોતાને મન ફાવે એવી બાળકો સત્તા તેઓ ભોગવતા હતા. આવી કઠોર બાળકો પરિસ્થિતિમાં રશિયાની પ્રજા જીવન ગુજારતી હતી. આવી જ સ્થિતિ બાળકો આપણા દેશના લોકોએ પણ ભોગવી છે. આવી હાલાકી આપણા દેશના લોકોએ પણ અંગ્રેજોના શાસનના સમય દરમિયાન ભોગવી છે. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગયું. સ્વાભાવિક છે કે જો આવા સમયમાં, આવા સિચ્યુએશનની અંદર જે લોકોએ પોતાનો જીવનકાળ ગુજાર્યો છે એ લોકો માટે બાળકો આ એક યાતના, એક દુઃખ, એક ગરીબાઈ, એક નબળી પરિસ્થિતિ, એક કંગાળ અવસ્થા સિવાય બાળકો એ લોકોને કાંઈ મળ્યું નથી. અને એટલા માટે કેવું છે કે અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ, કારણ કે બાળકો જે લોકોનું વલણ આવું હોય, જે લોકોની થિંકિંગ બાળકો આ રીતના હોય કે પ્રજા પર અત્યાચારો ગુજારવાની, શું એ રાજાના સમયમાં પ્રજા સુખી હોય? કદાપી નહીં. અને એટલા માટે તેઓ દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની. બાળકો યાતનાઓ એટલે મોટો બાળકો ખૂબ વધારે મનને બાળકો ઠેસ પહોંચાડવી એક પ્રકારનું યાતના હોય. યાતના બે પ્રકારે હોઈ શકે, શારીરિક પણ હોઈ શકે અને માનસિક પણ હોય છે. શારીરિકમાં બાળકો એને છે ને ઈજા પહોંચાડવામાં આવે છે શરીરના કોઈ પણ ભાગને. તો યાતનાનું કારણ બન્યું. હવે અહીંયાથી થોડો મુદ્દો ચેન્જ થાય છે. જો જે બાળકો એરો આવશે ને, જે એરો આવશે ને ત્યાંથી બાળકો થોડા ટોપિકો બદલાતા રહેશે. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે, ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે બાળકો, પાદરી એટલે ધર્મગુરુ થાય. શું થાય છે? ધર્મગુરુ. બરાબર? એટલે આ શબ્દ નવો છે તમારા માટે, એટલે યાદ રાખજો. તો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે, કારણ કે ખ્રિસ્તી ધર્મ હોય ને તો ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુને બાળકો પાદરી કહેવાય.
તો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસ સ્થાન વિન્ટર પેલેસ ગયા. હવે એક ધર્મગુરુ છે, એક ભગવાનના અનુયાયી છે એવા ફાધર ગેપોન બાળકો એક વિશાળ સરઘસ લઈને, સરઘસ આકાર સ્વરૂપે લઈને બાળકો નિવાસ સ્થાને, લોકો ઝારના નિવાસ સ્થાને, અને એ ઝાર રાજાનું નિવાસ સ્થાન હતું વિન્ટર પેલેસ. બાળકો આ તારીખ હતી 22મી જાન્યુઆરી 1905 અને દિવસ હતો રવિવાર. આ એટલા માટે કહું છું કે આ 2 માર્ક્સનું કારણ પૂછાય છે. તો 22મી જાન્યુઆરી 1905 રવિવારના દિવસે ફાધર ગેપોન અને એમની સાથે કેટલાય લોકો ઝાર રાજાના નિવાસ સ્થાને, અને એનું નિવાસ સ્થાન હતું વિન્ટર પેલેસ, ત્યાં પહોંચે. જોજો શું બને છે. આ તમામ લોકો નિશસ્ત્ર હતા. આ લોકો જે બાળકો ઝાર રાજા પાસે વિનંતી કરવા ગયા, માંગણી કરવા ગયા, પોતાના વિચારો રજૂ કરવા ગયા, તેઓ નિશસ્ત્ર હતા. તેમની પાસે હથિયારો ન હતા અને તેમણે બાળકો વિચાર પણ ન કર્યો હોય કે આપણી સાથે આવું બનશે, પણ એમની સાથે બન્યું એવું. અને એટલા માટે તેઓ નિશસ્ત્ર હતા. તેઓ પોતાના વિચારો, તેઓ પોતાની બાબતોનું સૂચન કરવા ઝાર રાજાઓ પાસે ગયા હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી, છબી એટલે બરાબર ફોટો, અને તેમાં કેવું સૂત્ર લખેલું, રશિયાનો ગારો બાળકો ગોરો નાનો, રશિયાનો ગોરો નાનો. એનો મીનિંગ ગુજરાતીમાં થાય છે પ્રભુ તમે ઘણું જીવો, પ્રભુ ઘણું જીવો જેવા સૂત્ર લખેલા હતા. તો 22મી જાન્યુઆરી 1905 જે રવિવારનો દિવસ હતો, એ રવિવારના દિવસે ફાધર ગેપોન અને એમની સાથે કેટલાય લોકો ઝાર રાજાનો જે મહેલ હતો વિન્ટર પેલેસ, એની સામે બાળકો એની સામે ગયા, અને દરેક વ્યક્તિ પોતાના વિચારો, બાબતો સાથે બાળકો ઝાર રાજાને રજૂઆત કરવા જતા હતા. અને એ સમય દરમિયાન એમના હાથમાં છબી હતી, જેમાં લખેલું હતું રશિયાનો ગોરો નામ, એટલે કે પ્રભુ ઘણું જીવો સૂત્ર લખેલા હતા. પણ સાંભળજો, આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. આવો જ બનાવ આપણા દેશમાં બનેલો, અને એ બનેલો 1919માં. બરાબર, એ હતો જલિયાવાલા બાગનો હત્યાકાંડ. કારણ કે સભા ભરાયેલી અને સભામાં બાળકો ચાલતી હતી ને અચાનક જનરલ ડાયર આવીને બાળકો ગોળીબાર કર્યો. ચાલો ટોપિકની અંદર આવીએ. અમુક બાબતો છે ને આપણા દેશ સાથે સંલગ્ન છે, કારણ કે આ લોકોએ 300 વર્ષ ગુલામી કરેલી ઝાર રાજાઓએ, એ લોકો અંગ્રેજો આપણા 200 વર્ષ ગુલામી કરી. તો ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. અને જ્યાં ઝારનો મહેલ હતો, કારણ કે કોઈ લોકો પાસે હથિયારો નહોતા, શસ્ત્રો નહોતા, એમણે કલ્પના ન કરી કે અમારી સાથે આવો બનાવ બનશે. અને જ્યારે તેઓ ઝાર રાજાના મહેલ સામે પહોંચ્યા, ત્યાં લશ્કરને હુકમ આપવામાં આવ્યો. લશ્કરે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરવામાં આવ્યો અને તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો, અને બાળકો લોહીથી આખી નદી વહેવા લાગી એવી સ્થિતિનું બાળકો નિર્માણ થયું. આખો બરફ બાળકો લાલ થઈ ગયો આ નિર્દોષ લોકોના લોહીથી, ખૂનથી. અને તેથી આ ઘટનાને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ 2 માર્ક્સનો સવાલ જ્યારે તમને પરીક્ષામાં પૂછાય કે 22મી જાન્યુઆરી 1905 નો દિવસ, 22મી જાન્યુઆરી 1905 નો દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. વિધાન સમજાવો. પ્રિલિમિનરી એક્ઝામમાં આ સવાલ હશે અને હશે જ. બરાબર, એટલે 2 માર્ક્સનો સવાલ બાળકો તમને મળી ગયો કે સવાલ શું પૂછાશે, 22મી જાન્યુઆરી 1905 ના દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. વિધાન સમજાવો. તો તમારે આ પેરેગ્રાફ લખવાનો રહેશે. શું લખવાનું? તો 22મી જાન્યુઆરી 1905 નો જે રવિવારનો દિવસ હતો, એ દિવસે ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ હેઠળ એક વિશાળ સરઘસ ઝાર રાજાના નિવાસ સ્થાને વિન્ટર પેલેસમાં પહોંચ્યું.
આ બધા લોકો નિશસ્ત્ર હતા અને એમના હાથમાં છબી હતી જેમાં સૂત્ર લખેલું હતું, રશિયાનો ગોરોનાન એટલે પ્રભુ તમે ઘણો જીવો. પરંતુ જ્યારે આ રાજા ઝાર રાજાના મહેલ પાસે પહોંચ્યા ત્યારે ઝાર રાજાના લશ્કરે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો અને ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. ઝાર રાજાનો જે મહેલ હતો એ સ્થળ હતું સેન્ટ પીટર્સબર્ગનો, જે બરફ બાળકો પડેલો હતો, આખો બરફ લોહીથી લાલ થઈ ગયો. એટલા માટે આ ઘટનાને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળથી આ અરસામાં એનો મિનિંગ બાળકો આ જ સમયગાળા દરમિયાન, આ જે ઘટના બની એ જ સમયગાળા દરમિયાન રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. રશિયા અને જાપાન વચ્ચે શું થયું? યુદ્ધ થયું, જેમાં રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી જાહેરશાહીની નબળાઈઓ છતી થતા રશિયાની મોટા ભાગની પ્રજા ઉશ્કેરાઈ. બહુ મસ્ત મુદ્દો બાળકો. એક બાજુ ઝાર રાજાઓએ જે લોહિયાળ રવિવારનો બનાવ બનાવ્યો અને એ જ સમય હતો બાળકો 1905 ના સમયગાળા દરમિયાન કે આ જ અરસામાં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. અને આ યુદ્ધમાં થયું શું? તો જે રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર, કારણ કે બાળકો યુરોપમાં એ સમય દરમિયાન સૌથી મોટું રાષ્ટ્ર બાળકો રશિયા હતું. ના વિશાળકાય રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી એટલે કે જાપાને રશિયાને હરાવી નાખ્યું. અને એના પરથી રશિયાની પ્રજાને ખબર પડી ગઈ કે ઝાર રાજાઓની નબળાઈઓ, કે આ ઝાર રાજાઓ જોઈએ એટલા શક્તિશાળી નથી, કારણ કે એક નાનકડા જાપાને આ ઝાર રાજાની જે તાકાત હતી એ તાકાતને કચડી નાખી. અને આનાથી આનો જુસ્સો રશિયાની પ્રજામાં આવ્યો અને રશિયાની પ્રજા એ ઝાર રાજાનો તિરસ્કાર કરવા લાગી. એમાં ક્રાંતિ થઈ અને અત્યાર સુધી કોઈ દિવસ બોલાવવામાં નહોતી આવી એવી ડ્યુમા, તો રશિયાની ધારાસભાને શું કહેવાય? ડ્યુમા. યાદ રાખજો, આ હું વિકલ્પમાં પૂછું છું. રશિયાની ધારાસભાને શું કહેવાય છે? ડ્યુમા બોલાવવામાં આવી. 8મી માર્ચ અહીંયાથી પાછો મુદ્દો બદલે છે. જોજો, આ 1905 નો તબક્કો સીધો હવે 1917 માં આવે છે. 8મી માર્ચ 1917 ના દિવસે પેટ્રાગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી અને ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું. બહુ મસ્ત ટોપિક છે. આખી ટૂંકમાં બહુ વ્યવસ્થિત છે ને સમજવા જેવી છે, કારણ કે વિશ્વની અંદર ભૂતકાળમાં કેવા કેવા બનાવો બન્યા છે ને એનાથી પરિચિત થવું બહુ જરૂરી છે. અને આ બનાવોથી બાળકો તમારું ઇન ફ્યુચરની અંદર છે ને જ્યારે બીજા દેશો એકબીજા દેશો પ્રત્યે જ્યારે યુદ્ધ કરે છે તેનું વલણ કેવું રહેશે ને આના પરથી તમે જાણી શકો છો, સમજી શકો છો. તો 8મી માર્ચ 1917 ના દિવસે પેટ્રોગાર્ડના કચરાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા ઝારે પોતાનું લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી દીધી. જોજો બાળકો, આખું પાછું પલટાઈ ગયું કે જે ઝાર રાજાએ હડતાલને કચડી પાડવા માટે, હડતાલને દૂર કરવા માટે જે લશ્કર મોકલ્યો ને એ લશ્કરે ગોળીબાર કરવાની શું પાડી દીધી? ના પાડી દીધી. બાળકો ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. અને એટલા માટે બાળકો ક્રાંતિની શું થઈ બાળકો? આરંભ. આવી જ ક્રાંતિ શરૂ થઈ હતી 1857 માં આપણા દેશની અંદર. કારણ કે એનફિલ્ડ રાઇફલ આવેલી ને એનફિલ્ડ રાઇફલમાં બાળકો ડુક્કર અને ગાયની ચરબીનો યુઝ હતો અને એને બાળકોને દાંતથી તોડવાનો હતો. એને કારતૂસ દાંતથી તોડવાની હતો. નાનો તિરસ્કાર કરનાર બાળકો લશ્કર જ હતો ને લશ્કરમાં એક વ્યક્તિ, એક સૈનિક હતો, મંગલ પાંડે. ત્યાંથી 1857 ના ક્રાંતિની શરૂઆત થઈ હતી. એવી જ રીતે રશિયાની અંદર ક્રાંતિની શરૂઆત થઈ અને એ પણ કોનાથી થઈ? લશ્કરથી. કારણ કે લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો અને ઝારશાહીના પતન બાદ પછી બાળકો ઝારશાહીનો શું થઈ ગયું? પતન. કારણ કે કોઈ પણ રાજા હોય ને કોઈ પણ દેશ હોય એની સૌથી મોટી તાકાત એનો લશ્કર હોય છે. હવે લશ્કર જ બાળકો બીજા ફેવરમાં ચાલ્યો જાય એટલે રાજા રહે નહીં. ઝારશાહીનું શું થયું? પતન થયું. અને ઝારશાહીનું પતન થતા કેરેન્સિકના નેતૃત્વવાળી મેન્સેવિક પક્ષના હાથમાં સત્તા આવી. આ પક્ષ બાળકો નામ છે કેરેન્સિક ના નેતૃત્વ, આ રાજા છે અને આ એનો પક્ષ છે. મેન્સેવિક પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીનું પતન થતા એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા જ લોકો ખુશ હતા. માત્ર ખુશ કોણ નહોતો? લેનિન.
કેમ? કારણ કે લેનિન એ કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. બરાબર. હવે તમને એવો સવાલ પૂછે કે લેનિન એ કોની વિચારસરણીમાં માનતો હતો? તો કાર્લ માર્ક્સની. અને કાર્લ માર્ક્સની વિચારસરણી અનુસાર વિશ્વ પર, દેશ પર વર્ચસ્વ હોવું જોઈએ, સત્તા હોવી જોઈએ. કોની હોવી જોઈએ? તો શ્રમજીવીઓની. કોની હોવી જોઈએ? શ્રમજીવીઓની હોવી જોઈએ, મજૂરોની હોવી જોઈએ, લોકોની હોવી જોઈએ. શ્રમજીવીના વર્ચસ્વમાં માનતો હતો. હવે ખરેખર સત્તા પર તો કોણ આવેલું? મેન્સેવિક પક્ષ. એટલે કોણ આવેલું? કેરેન્સી. બરાબર. એ મેન્સેવિક પક્ષમાં માનતો હતો અને એટલા માટે આ મેન્સેવિક પક્ષ આવ્યો તેમ છતાં લેનિન ખુશ ન હતો. કારણ કે મેન્સેવિકોની વિચારધારા અલગ હતી અને લેનિનની વિચારધારા અલગ હતી. સરેકેની વિચારધારા કઈ રીતના અલગ હતી? તો જુઓ, મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા, જ્યારે લેનિનની વિચારધારા શું હતી? શ્રમજીવીઓનો વર્ચસ્વ ધરાવતો હોવો જોઈએ. બરાબર. આ બંને વચ્ચેની બાળકો વિરોધાભાસ હતો. કોનો? મેન્સેવિક અને બાળકો બોલ્શેવિક. કારણ કે લેનિન હતા એ લેનિન બાળકો બોલ્શેવિક હતા. તો મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા, પરિણામે તેણે બોલ્શેવિકોને એટલે લેનિને બાળકો બોલ્શેવિકોને મેન્સેવિકોના વિરુદ્ધ ઉશ્કેરણી કરી અને એ સમયગાળો તો નવેમ્બર 1917 બોલ્શેવિકોને મેન્સેવિકોના વિરુદ્ધ ઉશ્કેરણી કરી અને આ ઉશ્કેરણી બાદ સત્તા પર કોણ આવ્યા બાળકો? બોલ્શેવિક. આ ક્રાંતિને જ રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા એની સ્થાને શ્રમજીવીઓના વર્ચસ્વ ધરાવતી એક સત્તા બોલ્શેવિક પક્ષ બાળકો સત્તા પર આવ્યો અને આ રીતના 300 વર્ષની જે ગુલામી હતી, આ 300 વર્ષની ગુલામીમાંથી બાળકો રશિયા આઝાદ થયું. સેમ સિચ્યુએશન બાળકો આપણા દેશ સાથે આવી જોવા મળેલી છે. ઓકે, તો અહીંયા ચેપ્ટર નંબર 2 પણ પૂર્ણ થાય છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 નાગરિક શાસ્ત્રનો અભ્યાસ કરીશું. વાત રહી હોમવર્કની, તો હોમવર્ક બાળકો એક વખત તમારે લખવાનો રહેશે હોમવર્કની નોટબુકમાં.